આ બંનેમાંથી વધારે પીસફુલ કયું? નિરેન અને દિવ્યા હનીમૂનમાં ગયા. રોજ નવી નવી જગ્યાઓ જોવા જતા હતા. કુદરતના સૌંદર્યને માણતા માણતા નવા જીવનના રોમાંચનો આનંદ લેતા હતા હનીમૂનમાં. એક દિવસ દિવ્યાએ કહ્યું, નિરેન, આજે મારે ક્યાંય નથી જવું, રૂમ પર જ રહીએ ને. અહીંયા હોટલના સનસેટ પોઈન્ટથી સૂર્યાસ્તને માણીએ. નિરેને કહ્યું, ઓકે. સનસેટના ટાઈમે બંને અડધો પોણો કલાક કાંઈ જ બોલ્યા વગર એકબીજાની આંગળીમાં આંગળી પરોવીને બેસી રહ્યા. પશ્ચિમ દિશામાં સૂર્ય આથમી રહેલો. આકાશમાં એની લાલીમાં પથરાઈ હતી. પહેલા ઘેરો કેસરી, ગેરુઆ રંગ, પછી લાલ, છેવટે કથ્થઈ થઈને સૂર્ય ઝીણો ઝીણો આછો આછો થતો ગયો અને દિવ્યાએ આંખો બંધ કરી દીધી. બે ઘડી વાતાવરણની નીરવતાને માણી રહી, આંખ બંધ કરીને. કેટલો સમય વીતી ગયો એનું ધ્યાન પણ નહોતું. જ્યારે આંખ ખોલી ત્યારે આંખોમાં એક આંસુ સરી આવેલું. આંખ ખોલીને આથમણી દિશામાં દૂર દૂર સુધી તાકી રહી. બંને જણા ભરેલા મનથી ઊભા થયા. આ એમના હનીમૂનની બેસ્ટ મોમેન્ટ હતી. એ મૌનના પડઘા દિવ્યા આજે પણ સાંભળી શકે છે. જ્યારે પણ નિરેન એવું કંઈક કરે જે એને જરાય ના ગમે, દિવ્યાથી સહન જ ના થાય, ત્યારે આંખ બંધ કરીને હનીમૂનની પેલી મોમેન્ટ યાદ કરી લે છે અને એમની મેરિડ લાઈફ રીબૂટ થઈ જાય છે. એક ક્ષણની સામે એને નિરેનની બધી ભૂલો વામણી લાગે છે. એના જીવનના બધા જ દુઃખ એને એક ક્ષણની સામે નિરર્થક લાગે છે. આઈ એમ શ્યોર કે તમને તમારી લાઈફની આવી એક મોમેન્ટ ખૂબ વહાલી હશે. તમે એને વારે વારે જીવતા હશો. એક એવી સાર્થક ક્ષણ જેમાં જીવવું તમને વહાલું લાગે. આંખ બંધ કરીને એક ક્ષણને ફરીવાર જીવી શકો. યાદ કરો એવી કેટલીક ક્ષણો છે જે તમે આંખ બંધ કરીને ફરીવાર એવી ને એવી જ રીતે એટલી જ ઉત્કટતાથી જીવી શકો, સંવેદી શકો, અનુભવી શકો. માણસ બહુ જ ખુશ હોય ને ત્યારે આંખ બંધ કરી દેતો હોય છે. ખુલ્લી આંખે જે અનુભવ થાય એના કરતાં બંધ આંખે એ વધુ ગહન, વધુ ઘેરો, વધુ અસરદાર હોય છે. હવે કહો, આંખ ખુલ્લી હોય ત્યારે વધારે શાંતિ મળે કે બંધ હોય ત્યારે? દિવસમાં એકવાર આ રીતે આંખ બંધ કરી દો ને તો ખુલ્લી આંખોની બાકી બધી ક્ષણો માણવાની મજા આવે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.